એકદમ ખતરનાક ટાઈમ લેપ આવતો હતો અહીંયા જાણી જોઈને બંધ કર્યો તમને આ બતાવવા તો એકદમ આજે કાળા વાદળાએ અહીંયા એવી કેવો વાદળો આજનો ટાઈમ લેપ લીધો હોય આજે વાદળો અહીંયા હતું તો અહીંયા તો છેટ ઉમાં ગયું એનો ટાઈમ લેપ લીધો હોય તો હે ગાઈસ કેમ છો તો ઇટ્સ માય ન્યૂ ફાળુ બ્લોગ તમારું સ્વાગત એક નવા ફાળુ બ્લોગમાં તો આજે એક નવો ફાળુ બ્લોગ ચાલુ કર્યો હોય તો ચાલો તમને એકદમ ખતરનાક ટાઈમ લેપ બતાવું ને આજે તો ખાસા કાળા વાદળા અગર આજે હવાર ના હોત ને તો વરસાદ પડવાનો ચાન્સીસ 40% હતા 40%. તો જોઈએ હાલ તમને બતાવો હાલ ટાઈમ લેપ. તો આઈ હોપ તમે જોયો હશે ટાઈમ લેપ અને મેં 40% કાં કીધું એ તમને બતાવું રેનનું વરસાદનું. ઓલી બાજુ જો ક્યાં સુધી કાળા વાદળાય છેડ ત્યાંથી લઈને અહીંયા સુધી કાળું વાદળું હોય. આ વાદળું જો પછી આવા કંઈક વાદળું હોય એ ઉપર હે એટલે ગણખેરું હોય ખાલી એમ પર આ જુઓ તમે અહીંયા ક્યાંય સુધી કાળું વાદળું હોય. હા હે હાલ પર આ જો ઉપર બી હે એટલે મેં કીધું આજે 40% ચાન્સ છે વરસાદના કેમ કે કંઈ કરી હતી એટલે આ જો હમણાં બતાવવા જાઉં તો આ ઝાડવાના હિસાબે તમે અંદાજો લગાવો હવા હે આ જો બધી હવા હે એટલે વાદળા જાય બધા. આઈ હોપ તમે જોયો હશે ટાઈમ લેપ ને હવે થઈ ગયો પછાડ હવે એટલે 5:30-6 વાગના રહેશે તો સ્પોર્ટ ક્લબ બાદ જવું રહું અને હવાને લીધે બધા વાદળા હાલે ગયા નથી હાલ પર કોઈ અને બસ સ્પોર્ટ ક્લબ જઈ અને જોશું કોક હશે દોસ્તારમાં તો ઠીક કહેવાના તો ફોન કરશું જે આવશે એ ઠીક બના તો આપણે શું એક રેડ બુલ પૂલને એકાદી શું ગેમ ને પછી આપણે શું કરે આજે છે શનિવાર તો કાંઈ નથી હોય આપણે કાલ રવિવાર અને સોમવાર પાછું જવું મને એક કામ એ કળગા બાજુ. The next day. તો આપણો આ નેક્સ્ટ ડે બીજો દિવસ છે અને આપણે દુકાને અહીંયા તમે જવું સુરત એક કામ હતું અને સુરતથી પછી કામ એ પછી આપણા કન્ટિન્યુ બ્લોગમાં રાખશું. તમને ત્યાં વધારે તો કાંઈ નહીં બતાવું આપણે ત્યાં ખોદેલું હોય ને બધું કરેલું હોય જરાક ટ્રાફિક નહીં બધું બતાવીશ. સુરત હાલત કેવી એ કતારગામ બાજુ જવું કામે એટલું જ બતાવીશ તમને. બાકી જઈએ એ તો નહીં બતાવું કે શેનાટું જરૂર શું કરવા જરૂર બધું બસ જરાક તમને સુરત બતાવીશ એમ ઓન રોડ વ્યૂ. હાલ ફિલહાલ પર અમે કડોદરામાં હું અને અહીંયા ઓટો પાર્ટ્સમાં તો જોઈએ હવે સામાન્ય ખણવું હતું સુરત તો હાલ ફિલહાલમાંથી અહીંયા કામ પતાવીને સામાન જોઈને ખણીને જશું દુકાન. હાલ ફિલહાલ પર ઓટો પાર્ટ્સમાં અમે ઉમાં હતું ઓલી બાજુ તો મેં અહીંયા પાછા દુકાને આવી ગયો અને બીજું મને 2-3 કામ તો આ બ્લોગને રાખી અહીંયા જ કેમ કે 2 દિવસ તો થઈ ગયો એટલે આપણે એનો એક બ્લોગ બનાવવો પડશે આટલું તો એના પહેલાં અમને આ બ્લોગ એન્ડ કરવો પડશે. તો થેન્ક યુ ફોર વોચિંગ ટિલ એન્ડ. તમને મળું બીજા ફાળું બ્લોગમાં.